મજામાં છે, અમે એકદમ મજામાં છીએ। આજ અમે જવાના છે ભાવનગર બોર તળાવે ફરવા। તમને અહીંયા જઈને બતાવીએ કેવો કેવો નજારો છે। બોર તળાવ અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે પાણી બહુ ભર્યું છે, એમાં લોકેશન બહુ મસ્ત છે। આવો તો હવે તમને અહીંયા જઈને બતાવીએ ભાવનગર કેવો લોકેશન છે। આવો તો અમારા વિડીયો સાથે બન્યા રહેજો। બોર તળાવ હાલો મિત્રો, તો અમે આવી ગયા છીએ બોર તળાવ। રેડી, હવે તમને આગળ બતાવીએ શું છે એમાં। હાલો મિત્રો, જો આ છે બોર તળાવ ભાવનગરનું। કોણ કોણ આવ્યો કોમેન્ટ કરી નાખજો। બોર તળાવમાં કોણ કોણ નાયું એ કોમેન્ટ કરી નાખજો। તમે અહીંથી રસ્તો છે આમ જવાનો। હાલો તમને આગળ બતાવીએ। આમાં જો પાણી પાણી છે, આવું કંઈક છે। તમે હંડા જે આવ્યા છે એને ખબર જ હશે। હાલો તો આમ આગળ જઈને બતાવીએ। મંદિર છે, આવો હંડો કંઈક નજારો છે। પબ્લિક તો અહીંયા બહુ હોય। રેડી, હાલો તો આવું હંધું કંઈક છે। આ બેહવાના બાકડા હંધું। રેડી, હાલો તો તમને અહીંયા આગળ બતાવી દો। આવું હંધું છે, કેમ પણ મહાદેવ મંદિર છે। હજી તમને આગળ બતાવેલા આ બધું છે ફરવાનું ને એવું હતું। જો મિત્રો, આ છે બોટ, ઓલે પણ તમને દેખાય ને રવરી બોટ। કેમ અમારે આંકવા જવાની છે। અમારા મામા જો, અમારા મામા ડ્રાઈવર છે। હા, જો તમે નીચે ડેમ ઓવરફ્લો થઈ ગઈ છે। જો તમે આ ભાવનગર દેખાય છે, આમાં આ છે બોટ। જો તમે આ રીતે આવું કંઈક છે, પુલ બુલાની માથે મારવાનું। જો તમે એકલો પાણી છે આમાં તો। મિત્રો, જો આમાં કંઈક આવો નજારો છે। જો તમે બોર તળાવનો નજારો આવો એક છે ભાવનગરનો। જો તમે આમાં અંદર પુલ છે, અંદર ફરવા કરવાનું છે। અંદર ફરવાનું જે હાસું છે ને નીચે છે, આની હેઠળ આમાં છે નીચે હંધું ફરવાનું ને એવું। હાલો અંદર એમ ફરવા જવાનું છે, પછી તમને બતાવીએ। હાલો દોસ્તો, જો આ શું છે કોમેન્ટ કરજો। જો આ પાણીમાં તરે છે, શું છે એની માટે કોમેન્ટ કરજો। અમને તો ખબર છે શું છે, પણ તમે કોમેન્ટ કરજો કે શું છે એમ। આ છે બોર તળાવનો નજારો, કેમ છે લોકેશન કોમેન્ટ કરજો। આ છે રાજાનો મહેલ। હાલો મિત્રો, જો તમે આવું છે અમારે આ છે ગુડીબા। દાંત કાઢે નહીં આપણે રોતી હતી। જો તમે આવું છે બોર તળાવમાં આગળ અમારે એમ છે ને નાવા નાખવાનું છે આમાં બોર તળાવની અંદર। રેડી, અને નવરાવાનું છે બોર તળાવમાં। બોર તળાવમાં કોણ નાયા કોમેન્ટ કરજો। હા, નાવાનું છે ને નવામાં નાવા નાખવાનું છે અમારે બોર તળાવના પાણી અમારે ગુડી નાખવાનું છે આગળ। કાકી કા શું કેવું તારે? હા તો બસ આગળ અમે નીચે જવાના છીએ। નીચેનો તમને નજારો બતાવીએ અંદર કેવું છે, અંદર કે છે બહુ મસ્ત છે એમ। રેડી, હાલો તો તમને આગળ બતાવીએ, મજા આવવાની છે। જો તમે આ છે સિટી ભાવનગર, કેમ લાગે? હાલો તો આગળ બતાવીએ। લીલી હા મિત્રો, અંદર આવી ગયા છે એમ। હાલો તો તમને બતાવીએ આમાં। જો આવું કંઈક છે, કેમ લાગે લોકેશન?
બોલ તળાવમાં છે આની અંદર આવું હતું છે કોમેન્ટ વોમેન્ટ કરજો કોણ કોણ આવી જશે બોલ તળાવ કેમ લાગે મસ્ત નજારો છે બાકી લોકેશન એક નંબર છે જો તમે મહાદેવ હે જય મહાદેવ હા હો મસ્ત છે બાકી હાલો મિત્રો જો અહીંયા લોકેશન એક નંબર છે જગ્યા એક નંબર છે જો અહીંયા હિંચકા ખાવાની સુવિધા હંધાય ટોટલી ગમે હિંચકા ખાઈ શકે રેડી જો તમે આવું કંઈક હંધું છે લોકેશન એક નંબર છે અત્યારનું ગામમાં ફરવા એક ફરી જરૂર આવજો બહુ મજા આવે છે અમે સ્પેશિયલ ફરવા આવ્યા છીએ અહીંયા ભાઈ જો તમે આ લોકેશન હંધા હિંચકા ખાય છે અહીંયા કેમ લાગે આવું છે નીચેનો આ ઉપરનો નજારો છે અહીંયા ઉપર તળાવ છે ઓલે પડખે બોલ તળાવ હાલો તો તમને આગળ પછી બતાવીએ શું છે તમને એમ લાગે કે આ દિવાલ કરેલ છે આ દિવાલ નથી આ ઝાડવા છે કટિંગ કામ એવું કરેલું છે એક નંબર છે આ શું છે મામા હવે આમાં તો કાંઈ ખબર નથી કોમેન્ટ કરજો હું નાળિયેરી નથી હવે જો તમે આ કેમ છે જો તમે હા જો તમે આપણે ઓલા ખેતરમાં ઓઘા કરીએ ને એટલે ઓઘા નથી કટિંગ કર્યા ઝાડવા એવા છે કેમ લાગે એક ખેંચીને લેતું જવું છે ઘેરે જો તમે કેમ લાગે વાહ જો તમે આમાં હતા હિંચકા બિસ્કા ખાવાનું અમારે બનાવશે વ્લોગ આમ હતા આંટા મારે છે આ છે કે ઝાડવા સેવા કટિંગ કરેલા મસ્ત લાગે છે ખેંચા એમ નથી ને ખેંચી લે જવા તમે અહીંયા શું ઊભું છે હાવી જ ઊભો છે સિંહ અહીંયા હંસ છે આવું બધું લોકેશન છે છોકરાને કંઈક રમવા કરવાનું રેડી જો દોસ્તો આમાં રાઈટ છે આ રાઈટ 6 રાઈટ બરાબર પછી આમાં કંઈક લખ્યું છે રાઈટ 2 કે રાઈટ 2 પેલી રાઈટ આમ આગળ વહી ગઈ રેડી રાઈટ 2 માં આવી જાય ડાયરેક્ટ પેલું રાઈટ તો વી ગયું છે આ બીજું રાઈટ રાઈટ રેડી રાઈટ કહેવાય પછી ડાયરેક્ટ હાથમાં વી આવ્યો છે જો રાઈટ હાથ અહીંયા હાથ છે રાઈટ પછી અહીંથી 6 નંબરની રાઈટ રેડી હવે તમને આગળ બતાવી દો હશે તો નકર પછી આ 3માં જઈ બાબા સીતારામ આવો કંઈક લોકેશન છે જો ફોટા બોટા પાડે છે આ ભાઈ કેમ લાગે જો તમે મને જો તમે મજા આવે ફરવાની તમે બહુ મજા આવે આ ઘડીએ તાવ આવ્યો હતો ઘડીક પહેલાં હવે પાછો સારો થઈ ગયો છે આ ફરવા આવ્યો ને એટલે જો તમે આવું હંધું કંઈક લોકેશન બોકેશન કેમ છે જો તમે કેવું મોટું છે જો રીબડા કાઢે જો એટલે હાલો તો તમને આગળ બતાવીએ તો જો આ છે કમળ છે નાનું એવું કંઈક તળાવ જેવું ઓલું નેરા જેવું છે સ્પેશિયલ બનાવેલું છે આ છે તળાવની અંદર છે કમળ જે ખુલ્યા નથી નકર તમને બતાવો ખાલી દોડવા છે એમ જો હાલો હવે તમને આગળ બતાવીએ જો દોસ્તો છોકરા જો આમ લહેર પાટી ખાય પગીચા નીચે નહીં ઉતરે ડાયરી કામનો વિયાવાનું જો તમે કેમ છે જો તમે કેમ આવે ઝપટ કરે કોમેન્ટ કરજો આમ કોણ લહેર થાય મિત્રો જો અમારે હતા સડા છે વિશાલ ને બિશાલ ને અમારે ગુડી બા પ્રતીક્ષા નામ છે પણ અમે ગુડી કહીએ ને હવે એટલે આપણે બગીચા ચડવાનું છે હાલો તો તમને બતાવીએ આગળ શું છે એમ આપણે પહેલી વખત આવ્યા એટલે બહુ ખાસ ખબર નથી શું છે આગળ બતાવીએ તમને હાલો તો આવું કંઈક છે હતો નજારો કેમ લાગે જો તમે આવું કંઈક લોકેશન છે એનું બોલ તળાવ રેડી કોણ આવ્યા કોમેન્ટ કરી દેજો જો તમે દેશી મકાન છે પણ આને કૂબો કહેવાય જો તમે અહીંયા હંસ છે અહીંયા અમે ફોટા બોટા પાડવાના છે કેમ લાગે
ઓલા હાંધામ ઉપર જાય છે જો રેડે હાલો અમે થોડાક ફોટા બોટા પાડી પછી તમને બતાવી હાલો મિત્રો જો આ છે હંસ તમને કીધું હતું ને તો આમ બનાવેલા હંસ છે ખાસો તમને બોર તળાવમાં બતાવ્યો ને એ હતો અહીંયા અમારે ફોટા પાડવા હાલો તો હા આવું કંઈક મકાન છે જો તમે કેમ લાગે મિત્રો જો આ બોટ છે કોઈ જોઈ છે કોમેન્ટ કરજો રેડી કોઈ હકારી એ કોમેન્ટ કરજો અમે તો હકારવા જવાનું છીએ આગળ આ છે તળાવના બાણા હાલો તો હાલે હાલ તારે બોટ રાખવાની છે હે કેમ તને ખબર તો મને તો આવડે છે હાલો મારે હાંકવાની છે આવડે બોટ આગળ સાવી છે કઈ ભાઈ ચાવી આઈરી હા જો આ સાવી કાઢી જો અહીંયા આગળ હેન્ડલ મારવાનું છે આમાં જે તમને બતાવીએ આગળ હાલો મિત્રો તો આવીને આ દાદરો છે બોટમાં જવાનો હું સુવિધા છે ને બતાવીએ તમને હાલો તમે બોટમાં આવી જશે આપણે રોલા ફેરી કહીએ ને સુરતથી હા ભાવનગરથી સુરત આ રોલા ફેરી છે આમાં બે જો અમારે બે બ્લોગ બનાવતા આવે છે આ સુરતથી ભાવનગર રોલા ફેરીમાં બેસી જાય કેમ લાગે હાલે એ હકારવી પડે ને જો આમાં છે આ બોટ આ રીતે આ આખી બોટ જ છે કોણ કોમેન્ટ કરતો બોટમાં બેસવા અમે તો બેસી લીધા છે આ બોટનું કેબિન છે આમાં હોપટ છે દરવાજો થઈ નથી છે પછી નાખ્યું જો તમે આવો કંઈક નજારો છે ઊભી બોટમાં રેડી જો તમારે આ બ્લોક બનાવે છે ભાઈ તમે આ છે બારીયું બહુ વાવાઝોડું હોય તો આને બંધ કરી દેવાની બહુ પવન હોય તો રેડી જો તમે અહીંથી જો તમે આવું કંઈક છે આ આખી બોટ છે ઠેઠ સુધી ખબર રેડી તમને પેલા બતાવીશ છે આપણે એ રીતે જો તમે માઇલ આવે છે આ કેબિન છે રેડી આમાં જો બહુ પવન ને બહુ વાવાઝોડું હોય તો આમાં ડ્રાઈવર લાપતા થઈ જાય પેલા પછી બીજું બધું આવે આ ઉપર શું છે આ છે ધવાડિયું આપણે સાયલેશન હોય ને એ પછી આમાં પડખે શેડમાં બારીઓ છે જો બહુ પવન હોય બહુ વાવાઝોડું વાતાવરણ ખરાબ હોય તેને બંધ કરી દેવાની હાલો તો હવે તમે કોમેન્ટ કરજો કોઈ બોટ જોઈ હાલો તમને આમ ઉપર કંઈક અલગ હોય તો બતાવીએ જો તમે આ કેમ અમારે બેન બેઠા કમળ ખીલેલું નહોતું પણ અહીંયા ડુપ્લિકેટ ખેલેલું છે તો તમને બતાવી દઈએ કેમ હા એમ જડે ને આવું ખીલેલું છે મસ્ત છે બાકી એક નંબર નજારો લોકેશન એક નંબર એક ફેરી જરૂર આવજો રેડી હાલો રેડી હાલો અહીંયા ઉપર છે હવે મહાદેવનું મંદિર આ છે મહાદેવનું મંદિર હા અમે ગણપતિ દાદા છે મોટા જબર જો તમે છે ને બહુ મોટા જબર છે આ છે મહાદેવનું મંદિર હાલો તમે આ છે કંઈક લોકેશન આ છે મહાદેવનું મંદિરના લોકેશન બહાર બાકડા બેહવા કરવાનું રેડી આવો રીતે આવું છે હતું હાલો તો અંદર ફોટા શૂટિંગની મને છે કે અંદર નહીં જવાનું બહારથી કરી લેવાનું દર્શન હાલો તો આવું કંઈક લોકેશન છે તો આવો કોઈ શંખ જોયો કોમેન્ટ કરજો કવડો શંખ છે જોવો તમે મોટો જબર શંખ છે નહીં શંખનો ટાંકાનો પાણી બનાવેલ છે આમાં નળનો પાણી આવે છે રેડી શંખ આકારમાં બનાવેલો કોમેન્ટ કરજો અવડો કોઈએ જોયો છે શંખ છે બહુ મોટો જબર રેડી અહીંયા જો અમારે ગોળીબા પાણી પીવા ગયું છે હા કેમ પણ
શંખ જોવો, શંખની સાઈઝ જોવો તમે, કેવડો મોટો છે. વિશાલ ઊભો તો એની માથે કેવડો દેખાય જોવો તમે. કોમેન્ટ કરી દો એવડો શંખ કોઈ જોઈએ. આમાં આવું છે હાંડું. અહીંયા છે ગણપતિ બાપા, બહુ વર્ષો જૂના. અહીંથી આ હાંડું તૂટી ગયેલું છે. આમાં અહીંયા અડધું પીડ્યું, અહીંયા અડધું પીડ્યું. હાંડું તૂટી ગયું છે. મૂર્તિ બહુ જોરદાર હતી.